માળિયાળીનામાં સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલ સંસ્થા રિઝવાન આડતિયા ફાઉન્ડેશન બંધ થતા મહિલાઓ દ્વારા ફરી સંસ્થા ચાલુ કરવાની માંગ સાથે ટીડીઓને આવેદનપત્ર આપવાની માંગ કરી છે। માળિયાળી શહેરને થોડા વર્ષો પહેલા વડાપ્રધાનની ગામ દત્તક યોજના તળે આફરીન ગુજરાતી ઉદ્યોગપતિ રિઝવાન આડતિયા દ્વારા દત્તક લઈ પોતાના નામના સંસ્થા દ્વારા વિકાસ કામો તથા મહિલાઓના ઉત્થાન માટે શ્રેષ્ઠ કામગીરી કરી હોય છે, લઈને અનેક મહિલાઓ પગભર છે। આ સંસ્થા દ્વારા શહેરમાં ગર્લ હાઈમાં રૂમો તેમજ કોમ્યુનિટી હોલ તેમજ મહિલાઓને પગભર થવા માટે જુદા જુદા સાધન સહાય દુકાનો ઘરોમાં સફાઈ અભિયાનને લઈને ડસ્ટબિન સહિતની અનેક કાર્યો કર્યા છે। આ સંસ્થા થોડા દિવસ થયા ને અચાનક માળિયા હાટીના ખાતેની કામગીરી બંધ કરી દેતા આ સંસ્થા સાથે જોડાયેલ અનેક મહિલાઓને સંસ્થાના માધ્યમથી મળતો રોજગાર બંધ થયો છે। આજે આ મહિલાઓ દ્વારા તાલુકા વિકાસ અધિકારી મિલન પાવરાને આવેદનપત્ર આપી સંસ્થાની શહેરમાં ફરી કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ કરી છે। જે કેસની ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા માળિયા હાટીના ખાતે આજરોજ ખાતે હું સોનલ ગોસ્વામી માળિયા આગેવાન તરીકે રિઝવાન આડતિયાની અંદર જે બહેનોએ સિલાઈ મશીન અને અલગ અલગ યોજનામાં ફોર્મ ભરી અને કામગીરી કરેલી હતી એ રિઝવાન સંસ્થા બંધ થઈ ગયેલી છે। તો આ બહેનોએ આજે સંસ્થા બંધ થવાના અમે બંધ થઈ છે તો કયા કારણે બંધ થઈ છે, કોના કારણે બંધ થઈ છે એ અમને નથી ખબર, પણ અમે એટલો માટે કે આ બધી મહિલાઓ જે માળિયાની મહિલાઓ છે એની પીડા હું જાણું છું કે બહેનો આર્થિક સદ્ધર થવા માટે કોઈ પણ જગ્યાએ કંઈ પણ કરી અને નાના મોટા રોજગાર કરે છે, પણ છતાં પણ આ સંસ્થાની અંદર કામગીરી કરતી બહેનોની ઉપર એલિગેશન લગાવી અને સંસ્થા બંધ થઈ ગઈ છે। તો આ બહેનો સિલાઈ મશીન કરી અને સિલાઈ મશીનના શર્ટી પણ મળતા હતા, એના ઉપર રોજગાર મેળવતી હતી, પણ આ સંસ્થા બંધ થઈ ગઈ છે। હાલમાં શર્ટી પણ વિતરણ બંધ થઈ ગયા છે અને નાના મોટા કામગીરી પણ બંધ થઈ ગઈ છે। તો આજે રોજ માળિયા હાટીના ખાતે ટીડીઓ સાહેબને અમે આવેદનપત્ર આપી અને આ સંસ્થા વહેલી તકે ચાલુ થાય, પ્રશાસન પ્રજા બધા ઓળખે કે કોણ શું કરે છે, શું કામગીરી થાય છે એ પણ ઓળખે અને સંસ્થા વહેલી તકે ચાલુ થાય અને બહેનોને રોજગાર જે મળતો હતો એ ફરીવાર મળવાનું ચાલુ થાય એવી મારી નમ્ર વિનંતી।